છોટાઉદેપુર જિલ્લાના સુખી નદી ઉપર આવેલા સુખી ડેમના કાંઠા ગામના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્રની ચેતવણી। તો આવો જોઈએ શું છે રિપોર્ટ। પ્રાપ્ત માહિતી મુજબ સુખી ડેમના કુલ સંગ્રહ ક્ષમતા 86.51% ડેમ ભરાયો। આજે બપોરના સમય સુધી લગભગ 1 કલાકના સુમારે 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે। નીચાણવાળા ગામ લોકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવે છે। ઉપરવાસમાં વધુ વરસાદના પરિણામે છોટાઉદેપુર જિલ્લાનો સુખી ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતા 86.51% ભરાઈ જતા હાઈ એલર્ટ પર છે, જેને ધ્યાનમાં લઈને નીચાણવાળા વિસ્તારમાં આવતા મોટી બેચ, ખાડિયા, અમારદર, હુડકુંડ, વદેશિયા, મોટી રાસલી, સિદ્ધોલ, ડુંગરવાટ, કોલિયારી, લોઢણ, ગંભીરપુરા, ઘૂંટણવડ, પાલિયા, સજોડ અને સિહોદ ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લાનું આ સુખી જળાશય અવિરત વરસાદના કારણે હાલ નદીમાં પાણી છોડવામાં આવનાર હોય જે માહિતી સત્તાવાર અધિકારીઓ સાથેથી મળેલી હોય એના અનુસંધાને આ વિસ્તારમાં છોટાઉદેપુર તાલુકાનું ટીકાવાડા, ભાઈજેતપુર તાલુકાના ઘૂંટણવડ, સજોડ, પાલિયા, ખોંડિયા માદર, નાની રાસલી, મોટી રાસલી, સામે કાંઠે સિહોદ, સિથોલ, સુસ્કાલ, કોલિયારી, હુડ, વદેશિયા જેવા નદીના પટ પર જતા આવતા પશુપાલકો તેમજ અન્ય આ ગામથી બીજા ગામને જતા આવતા મારા તમામ હિત ઈચ્છુકોને વિનંતી કે હાલ સુખી ડેમમાં સત્તાવાર માહિતીઓના આધારે પાણી છોડવામાં આવનાર છે, જેથી કોઈ હોનારત ન સર્જાય, કોઈ અકસ્માત ન સર્જાય તો વહીવટી તંત્રએ આપેલા આપણને જે નિયમો છે એ બધા આપણે અનુસરીએ અને વહીવટી તંત્રને સાથે રહીને એના નિયમોનું પાલન કરીએ। અસ્તુ, શેખર રાઠવા।